सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। परमेष्ठिनश्च सनकः ब्रह्मणः परमेष्ठ्यपि अतः परम न वक्तास्ति ब्रह्मणो ही स्वयंभुवः। इस सनक नामना ऋषि परमेष्ठी पासेथी आ विद्या प्राप्त करे। परमेष्ठी ब्रह्म पासेथी हिरण्यगर्भ से प्राप्त करे। अतः परम न वक्तास्ति, बस ब्रह्म अर्थात हिरण्यगर्भ से आगे कोई भी जो वक्ता न थे। ब्रह्मणो ही स्वयंभुवः, ब्रह्मा जी स्वयंभू से सर्वज्ञ से अंतेથી એમને કોઈ ગુરુની જરૂર નથી। એ સ્વયં જ્ઞાન સ્વરૂપ પરમાત્મા આ બ્રહ્માજી અર્થાત હિરણ્યગર્ભના સ્વરૂપમાં છે અને માટે સર્વજ્ઞ છે। એ સર્વના ગુરુ છે। સર્વ ગુરુ પરંપરાનો પ્રારંભ એમનાથી થાય છે। નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ વગેરે અથવા નમો બ્રહ્માદિભ્યઃ ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यः। आ ब्रह्मा जी सर्वप्रथम गुरु है। नमोस्तु ब्रह्मणे तस्मै सर्वदैव स्वयंभुवे। आ स्वयंभू जो ब्रह्मा है हिरण्यगर्भ है एमने सर्वदा नमस्कार। मूलभूताय जगत है, जो जगतना मूल कारण रूप है। जगत नो मूल है अर्थात जगत की उत्पत्ति एमनामांथी है। तथा वेद द्रुमस्य च, अने आ वैदिक परंपरा जे छे एनु पण वास्तवमां ब्रह्मा के हिरण्यगर्भमां छे। इच्छा शक्ति, ज्ञान शक्ति, क्रिया शक्ति आ त्रण आ स्वरूप छे ब्रह्माजी। एष पुंवंश उदितः स्त्री वंश अभेदतः तव। तो आ रीते हे शिष्य में जो पुंवंश छे स्त्री वंश करता अभिन्न हो ए रीतेनुं प्रतिपादन कर्युं। आगे 8वां पाना पर 54वां श्लोक थी कहे एवं अभेद पक्षेण वंशत्रयं व्याख्याय। आ त्रण वंशनी व्याख्या थई। पुंवंश, मधुकांड अने मुनिकांड अने स्त्री वंश। ये त्रण वंश वास्तव में अभिन्न है, एक ज छे। प्रकारे व्याख्या करीने भेद पक्षेण स्त्री वंश व्याख्यानम प्रतिजानीते। स्त्री वंश है કેટલોક અંશ આ બે કરતા ભિન્ન છે અને એ ભેદ પણ બતાવવા માટે પ્રતિજ્ઞા કરે છે। સ્ત્રી વંશથી 54મા શ્લોકમાં કહે છે સ્ત્રી વંશે સર્વથા ભેદઃ सम्यगित्येव भातिनः ततो भेदेन नारीणाम्
वंशमुक्तं निशामय। स्त्री वंशे सर्वथा भेद है। तो एक पादनोत कैसे सांजीवी तनयात आरभ्य इत्यर्थतः। स्त्री वंशમાં પણ સર્વત્ર ભેદ નથી, આ સાંજીવી તનયાત આરભ્ય। આપણે 12મા પાના પર જે ચાર્ટ છે એમાં તમે જોશો તો જમણી બાજુ જે પરંપરા છે એમાં સાંજીવી પુત્ર, તો ત્યાંથી માંડીને પછી જે જાય છે એ સ્ત્રી વંશ છે અને એ જુદો છે। એટલે પછી બે ફાટાઓ જાય છે, બંને ફાટાઓ સ્ત્રી વંશના છે અને ત્યાં એટલે કે ટૂંકમાં આ સાંજીવી પુત્રથી માંડીને પછીની જે પરંપરા છે એ જુદી છે, એવી રીતે વ્યાખ્યા થઈ રહી છે અત્યારે। પુંવંશયો સાર્વભૂવસ્ત્વેન અભેદ અંગીકારેપી। આગળ આખી પુંવંશની વ્યાખ્યા કરી, જેમાં છેક આપણને હિરણ્યગર્ભ સુધીની વ્યાખ્યા કરી। વચ્ચેના કેટલાક અંશ જુદા હતા, પણ મુખ્યત્વે પ્રાય એટલે કે વધારે કરીને તો એ એક જ સમાન હતા। તેથી પુંવંશયો સારૂપ્ય ભૂયસ્ત્વેન, એમની સમાનતા ભૂયસ્ત્વેન, એમની સમાનતા ઘણા બધા અંશમાં છે। તેથી અભેદ અંગીકાર ભલે અમુક અંશની અંદર એમનામાં સમાનતા નથી, એ પણ આપણે જોયું આગ્નેવેશ્યથી માંડીને, તો આગ્નેવેશ્યથી માંડીને કૌશિકાય સુધીના જે આચાર્યો હતા એ બંનેને જુદા જુદા છે। એટલે એ અંશની અંદર પુંવંશમાં પણ જાણે કે જુદાપણો હોય એમ જણાવ્યું, પરંતુ બાકીનો સમગ્ર વંશ સમાન હોવાને કારણે સારૂપ્ય ભૂયસ્ત્વે, એમની સમાનતા ઘણા બધા વધારે અંશમાં હોવાને કારણે અભેદ અંગીકારે તેથી આ પુંવંશ છે એ એક જ છે એ પ્રકારનો અંગીકાર કર્યા છતાંય પણ સ્ત્રી વંશે સંખ્યા ભેદાત, પુંવંશમાં સંખ્યા તો સરખી હતી, વચ્ચે વચ્ચે આચાર્યો નામ જુદા હતા, છતાં જ્યારે સ્ત્રી વંશનો સંખ્યા તમે જુઓ કે આ માંડુકાની વડે હિરણ્યગર્ભ એ તો સંખ્યા ઓછી છે, બીજી આદિત્ય સુધીની પરંપરાની સંખ્યા વધારે છે, અને છતાં પણ એ બંને સંખ્યાઓ આ પુંવંશની સંખ્યા કરતા ઓછી છે। એટલે સંખ્યા ભેદાત, પ્રકરણ ભેદાત। આ સ્ત્રી વંશ છે એ ખીલ અધ્યાયમાં ખીલ કાંડમાં આવે છે, જ્યારે આ પુંવંશ છે મધુકાંડ અને મુનિકાંડમાં આવે છે। પ્રકરણ ભેદાત, રૂપ ભેદાત છે, અને નામના રૂપ પણ જુદા છે, માતાના નામ પરથી છે રૂપ ભેદાત છે। ભેદ એવ સમ્યક યોગ્ય હિતિ ન ચેતસી ભાતી। તેથી ગ્રંથકાર કહે છે કે અમને તો એવું લાગે છે કે આ સ્ત્રી વંશ પુંવંશ કરતા જુદો છે આટલા અંશમાં, સંજીવી પુત્રથી માંડીને ત્યાં સુધીમાં। તત ભેદસ્ય યોગ્યત્વાદ ભેદેન વર્ણિતમ નારીણામ વંશમ નિશામય। તેથી તત ભેદેન નારીણામ વંશમુક્તમ। તેથી ભેદસ્ય યોગ્યત્વાદ એવું લાગે છે કે સાંજીવી પુત્રથી માંડીને ઉપર જે પરંપરા છે જુદી છે, અને તેથી એ જુદી છે પ્રકારે એને સમજવું, વ્યાખ્યા કરવી યોગ્ય હોવાને કારણે હવે જે નારીનો વંશ છે નિશામય। શૃણુ ની અને શમમાંથી નિશામય થયો એટલે સાંભળ, તો હે શિષ્ય સાંભળ, નિશામય શૃણુ। આગળ ટીકાકાર કહે છે પૂર્વમ ઔતિમાશ્યમ આરભ્ય ઉત્તરોત્તરમ ગુરુ નિર્દેશક ક્રમેણ આસુરી પરિણતાંશ સ્ત્રી વંશસ્ય વ્યાખ્યાતઃ। પહેલેથી પૌતિમાશ્ય કે પૌતિમાશ્ય પુત્રથી માંડીને આગળના ઉત્તરોત્તર એની પછી પહેલાના ગુરુ જે છે એને આસુરી પર્યંત, આસુરી સુધી આપણે આગળ જો પ્રાશની પુત્ર, આસુરાયણ, આસુરી, ત્યાં સુધી એ વ્યાખ્યા કરવામાં આવી। ત્યાં સુધી અંશ સ્ત્રી વંશ, ત્યાં સુધી અંશ છે એની વ્યાખ્યા થઈ ગઈ। અથ પરમ ગુરુમ બ્રહ્માણમ આરભ્ય અધોદ શિષ્ય પરંપરામ સાંજીવી પુત્ર પર્યંતામ દર્શન। હવે ગ્રંથકાર જરા જુદી રીતે વ્યાખ્યા કરે છે,
પહેલા નીચેથી માંડીને ઉપર સુધી વ્યાખ્યા કરી, આ અહીંયા આસુરી સુધી. હવે ઉપરથી બ્રહ્માજીથી માંડીને નીચે સુધી વ્યાખ્યા કરે છે સાંજીવી પુત્ર સુધી. એવું કેમ છે? તો કે છે સમાનમ આ સાંજીવી પુત્રાદિથી ખિલ વંશ ઉક્તે હે. ટૂંકમાં બૃહદારણ્યકનો જે છેલ્લો જે કાંડ છે, ખિલકાંડ એને કહેવાય છે, એમાં જે સ્ત્રી વંશ આપવામાં આવ્યો છે એમાં શ્રુતિ પોતે જ કહે છે, પોતે જ બે આવી પરંપરાઓ આપે છે. સમાનમ આ સાંજીવી પુત્રાદ, સાંજીવી પુત્ર સુધી બધી જે સમાન છે. ત્યાર પછી જે છે સાંજીવી પુત્ર સુધી, ત્યાર પછી બે પરંપરાઓ જુદી છે એવું શ્રુતિમાં જ કહેવામાં આવ્યું છે. તેથી હવે ગ્રંથકાર છેક પહેલે બ્રહ્માજી માળીને ત્યાં સાંજીવી પુત્ર સુધીની શિષ્ય પરંપરા દર્શાવે છે. અતઃ પરમહંસમ વ્યાકરોતિ બ્રહ્મૈ પંચમી 5 શ્લોકમાં એ સમજાવે છે. તો 55મા શ્લોકમાં કહે છે બ્રહ્માએથી બ્રહ્મા સ્વયંભૂર્યોયમ તે પુંવં શાંતે સમીરિતઃ તસ્માत् પ્રજાપતિઃ પ્રાપ્તઃ વિદ્યામેતાં સુદુર્લભામ. બ્રહ્મા સ્વયંભૂ સ્વયંભૂ, બ્રહ્મા જે સ્વયંભૂ જેનું પુંવંશમાં છેલ્લે કહેવામાં આવ્યું હિરણ્યગર્ભ બ્રહ્મા સ્વયંભૂ છે, એ જ બ્રહ્મા સ્વયંભૂથી પણ આ સ્ત્રીવંશનો પરંપરાનો પ્રારંભ થાય છે. યોયમ તે પુંવંશાંતે સમેરિત, જે પુંવંશના અંતમાં જે સાહિત્ય કહેવામાં આવ્યો કે બ્રહ્મા સ્વયંભૂ બ્રહ્મણે નમઃ, એ જ બ્રહ્માજી પ્રજાપતિ પ્રાપ્ત. આ બીજી પરંપરા છે. તો તમે જુઓ 13મા પાના પર વચ્ચેનું જે કોસ્ટેક ચાર્ટ છે એમાં નીચે હિરણ્યગર્ભ છે, ત્યાંથી શરૂ કરે છે. તો તસ્માત પ્રજાપતિ પ્રાપ્ત, એ હિરણ્યગર્ભથી મળવાથી પ્રજાપતિ જ્ઞાન, એ હિરણ્યગર્ભ એ પેલા હિરણ્યગર્ભ છે. તો પહેલી રોની અંદર પહેલી હારમાળામાં જે હિરણ્યગર્ભ નીચે સૌથી, એ જે વચ્ચેની હારમાળામાં એ હિરણ્યગર્ભ છે તે એક જ છે. ત્યાંથી પ્રજાપતિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિદ્યામેતામ સુદુર્લભામ, અત્યંત દુર્લભ વિદ્યા જે છે એ હિરણ્યગર્ભ પાસેથી પ્રજાપતિએ પ્રાપ્ત કરી. પછી આગળ કહે છે પ્રજાપતેસ્તુ સંપ્રાપ્તઃ કાવશેયસ્તુરો મુનિઃ તસ્માદ યજ્ઞવચા નામ રાજસ્તંભાયનો મુનિઃ. પ્રજાપતેસ્તુ સંપ્રાપ્ત કાવશેયસ્તુરો મુનિઃ, પ્રજાપતિ પાસેથી કાવશેય તુર નામના મુનિએ આ વિદ્યા પ્રાપ્ત કરી. તસ્માદ યજ્ઞવચા નામ રાજસ્તંભાયનો મુનિઃ, આ કાવશેય તુર મુનિ પાસેથી યજ્ઞવચા રાજસ્તંભાયન મુનિએ વિદ્યા પ્રાપ્ત કરી. પછી આગળ કહે છે તતઃ કુશ્રિસ્તતો વાસ્યઃ વાસ્યાચ્છંડિલ્ય સંનિતઃ વામકક્ષાયણસ્તસ્માદ તસ્માદ માહિત્ય સંનિતઃ. તતઃ કુશ્રી, આ યજ્ઞવચા રાજસ્તંભાયન પાસે મુનિ પાસેથી કુશ્રી નામના મુનિએ વિદ્યા પ્રાપ્ત કરી. તતઃ વાત્સ્ય, એ કુશ્રી મુનિ પાસેથી વાત્સ્ય નામના મુનિએ વિદ્યા પ્રાપ્ત કરી. વાસ્યા શાંડિલ્ય સંનિત, વાસ્ય મુનિ પાસેથી શાંડિલ્ય નામના, એટલે હવે 12મા પાના પર આવ્યા. વચ્ચેની જે રો છે એમાં શાંડિલ્ય છેલ્લું નામ છે. તો એ વાત્સ્ય મુનિ પાસેથી શાંડિલ્ય નામના મુનિ પ્રાપ્ત કરી. વામકક્ષાયણસ્તસ્માદ, મુનિ પાસેથી વામકક્ષાયણના મુનિએ પ્રાપ્ત કરી. તસ્માદ માહિત્ય સંગીત, માહિત્ય નામના મુનિએ પ્રાપ્ત કરી. પછી કહે છે
माहिते कौत्सनामाप्तः कौत्साद् माण्डव्य संज्ञितः माण्डुकाय निर्माण्ड व्यात्साञ्जीवित माण्डुकाय निर्माण्डव्यात् साञ्जीवितनयस्ततः माहित्य कौत्स नाम आप्तः। माहित्य ऋषि पादि कौत्स नामना मुनि विद्या प्राप्त करे। कौत्सात् मांडव्य संगीत है। कौत्स मुनि पासदे मांडव्य नामना मुनि विद्या प्राप्त करे। मांडुकाय नहीं मांडव्यात् मांडव्य मुनि पासदे मांडुकाय ने मुनि प्राप्त करे। सांजीवी तनयस्ततः ये मांडुकाय पासदे सांजीवी पुत्र से इन्हें विद्या प्राप्त करे। सांजीवी पुत्र सुधी ने बतावे हिरण्यगर्भ माळे ने सांजीवी पुत्र। પછી કહે છે सांजीवी तनयस्यादौ उक्ता शिष्य परंपरा स्त्री नामना सैव विज्ञेया उमाख्यां परिहाय हि। सांजीवी तनयस्य आदौ उक्ता शिष्य परंपरा। आ सांजीवी पुत्र થી માણીને આગળ શિષ્ય પરંપરા કરવામાં આવી। સ્ત્રી નામના સાય વિજ્ઞ એ બધા નામ છે ઋષિઓના એ માતા નામ પરથી છે, સ્ત્રીના નામ પરથી છે। એ सांजीवी પુત્ર થી પછી જે નામ છે બધા પુત્ર પિતાના નામ પરથી છે। એટલે એ રીતે પણ આ સ્ત્રી વંશ છે એમાં ભેદ પડી ગયો। स्त्री नामना सैवा विज्ञेया उमाख्याम परिहाय ही। सैव सैव विज्ञेया तो स्त्री नाम से ये उमाख्याम पुरुषना नाम ने छोड़ीने बाकीना બધા જ નામ છે એ સ્ત્રી નામથી એ ઋષિઓ જાણીતા છે। માટે એ સ્ત્રી પરંપરા છે। હવે બીજી जो હવે सांजीवी पुत्र થી માંડીને જમણી બાજુની જે આખી જે ચાર્ટ છે એ આદિત્ય સુધી જાય છે। 12મા પાના પર सांजीवी पुत्र થી માંડીને જે ચાર્ટ છે એ 13મા પાના પર સૌથી છેલ્લો ચાર્ટ જમણી બાજુનો એ આદિત્ય સુધી જાય છે। એટલે હવે ગ્રંથકાર એ જ પરંપરા આદિત્યથી શરૂ કરીને सांजीवी पुत्र સુધી વર્ણવે છે। કહે છે સ્ત્રી વંશે પુનરન્યચ્ચ मूलमाहुर्मनीषिणः यस्य देवस्य भर्गस्तत वरणीयं महात्मभिः ध्यायेमेति धियो यो नः प्रचोदयति नित्यशः। स्त्रीवंशे पुनः अन्यच्च मूलमाहुर मनीषिण। मनीष अर्थात बीजा विद्वानो છે એમ કહે છે કે આ સ્ત્રી વંશનું બીજું પણ મૂળ છે। એક મૂળ હિરણ્યગર્ભથી છે, બીજું મૂળ આદિત્યથી છે એવું કેટલાક મહાત્માઓ કે મહાપુરુષો કે વિદ્વાનો કહે છે। એ કયું મૂળ છે તો આદિત્ય। એ આદિત્યનું વર્ણન ગ્રંથકાર કરે છે। ગાયત્રી મંત્ર આદિત્યનો મંત્ર છે, તેથી એ ગાયત્રી મંત્રના સંદર્ભમાં આદિત્યનું વર્ણન કરે છે। કયું છે મૂળ? યસ્ય દેવસ્ય ભર્ગઃ તદ્વર્ણીયમ મહાત્મભિઃ ધ્યાયેમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। तत्सवितुर्वरेण्यम भर्गः वरणीयम के वरेण्यम भर्गः देवस्य तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि એટલે ધ્યાયેમાં એ ભગવાન સવિતા કે સૂર્ય છે એનું વર્ણીય અત્યંત
આદરણીય પૂજનીય જે તેજ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. તો જો 9મા પાન પર ટીકાકાર કહે છે સમાનમ આ સાંજીવી પુત્રાદિથી ઇત્યતઃ, કારણ કે શ્રુતિએ ખીલ કાંડના અંતમાં કહ્યું કે સાંજીવી પુત્ર સુધી સમાન છે ઉપરની. પૂર્વતનમ અવશિષ્ટ ભાગમ વ્યાકુર્વન, તેથી પહેલાના પછીનો જે ભાગ રહ્યો તે વ્યાખ્યા કરવા. આદિત્યાદિ પરમગુરો પ્રવૃત્તામ સાંજીવી પુત્ર પર્યંતામ શિષ્ય પરંપરામ પૂર્વ નિર્દિશતી, કે આદિત્ય પરમગુરુ આદિત્યથી માંડીને પણ એક બીજી પરંપરા છે સાંજીવી પુત્ર સુધી એનો નિર્દેશ કરે છે. સ્ત્રી વંશ પુણ્યથી 11 શ્લોકોમાં એનો નિર્દેશ કરે છે. તો કે છે ટીકાકાર સ્ત્રી વંશસ્ય મૂલમ સ્વયંભૂ બ્રહ્મરૂપમ એકમુક્તમ. સ્ત્રી વંશનું એક મૂળ તો કયો હિરણ્યગર્ભ કે સ્વયંભૂ બ્રહ્મા. તથા અન્ય મૂલમ મનીષિણ પ્રાહુ, વિદ્વાનો કહે છે કે હિરણ્યગર્ભ બ્રહ્માથી પણ એક બીજું મૂળ પણ છે. કિમ તત, એ કયો મૂળ છે? ઇતિ આકાંક્ષામાં યસ્ય ઇત્યાદિ, તો ગ્રંથકાર યસ્ય દેવસ્ય ભર્ગ તદ વર્ણ્યમ મહાત્મભિઃ. યસ્ય આદિત્ય દેવસ્ય સ્વરૂભૂતમ ભર્ગ તેજ. આ ભર્ગ શબ્દ છે ને એ નાન્યતા જાતિનો પણ શબ્દ છે, ભર્ગસ શબ્દ છે. એવું નથી કે ભર્ગ એ પુલ્લિંગ શબ્દ નથી. તત્સવિતુર વરેણ્યમ ભર્ગ, એટલે ઘણા લોકો એમ કહે છે કે વરેણ્યની જાતિ બદલવી જરૂર નથી. ભર્ગ એ છે નાન્યતા જાતિનો શબ્દ છે, વરેણ્યમ ભર્ગ. એટલે વરેણ્યમ કહો, વર્ણિયમ કહો, ભર્ગ એટલે તેજ, ઇફલ્જન્સ, સ્પ્લેન્ડર, પ્રકાશ. તો ભગવાન સૂર્ય જે છે એમનો પ્રકાશ જે છે કેવું છે? વર્ણિયમ. અચ્છા, તદ વેદાંત સ્વરૂપભૂતમ, એ પ્રકાશ કહો, જ્ઞાન કહો તો સૂર્યનું સ્વરૂપ જ છે. સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે. તદ વરેણ્યમ, તત્ સવિતુર, એ તદ છે તદ શું બતાવે? પ્રસિદ્ધિ બતાવે છે. એ પ્રસિદ્ધ જે સૂર્ય દેવતાનું પ્રસિદ્ધ જે તેજ છે. પછી વેદાંત પ્રસિદ્ધમ, વેદાંત અર્થાત ઉપનિષદમાં પ્રસિદ્ધ છે એ પાના પર જે પહેલી પાદનો છે. તત્તેજો યત્તે રૂપમ, ઈશાવાસ્ય ઉપનિષદ. એટલે કહે છે ભૂષણ એ કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિન સમૂહ તેજ યત્તે રૂપમ. એ તેજ, હે સૂર્ય આપનું તેજ છે, એના કિરણો જે છે આપ સંકેલી લો, સમેટી લો. એટલે સૂર્ય તેજ સ્વરૂપ છે એવું ઈશાવાસ્યમાં કહેવામાં આવ્યું. બ્રહ્મૈવ તેજ એવ બૃહદારણ્યકમાં. આજે બ્રહ્મા જે છે આદિત્ય એ પણ તે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. તત્તેજો વિદ્ધિમામકમ, ગીતામાં કહેવામાં આવ્યું કે સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ છે ભગવાન કે એ મારું તેજ છે. આ રીતે આ સૂર્ય દેવતાનું તેજ છે એ વેદાંતમાં પ્રસિદ્ધ છે. મહાત્મભિઃ વર્ણિયમ, આ મહાત્માઓ જે છે ને એ તેજનું વર્ણ કરે છે, એને પસંદ કરે છે. મહાત્મા કોણ? મહાત્માભિઃ સંસાર ભીરુભિઃ. મહાત્માનો અર્થ કર્યો જે સંસાર ભીરુ છે, સંસારથી ડરેલા છે, સંસારથી મુક્ત થવા માંગે છે, એવા મહાત્માઓ. તો ભાઈ સંસારથી મુક્ત થઈને તમે ક્યાં જશો? તો કે અમે એ તેજનું એને પસંદ કરશો. સંસારની પસંદગી છોડી દીધી અને આદિત્યનું જે તેજ છે એને અમે પસંદગી કરીએ છીએ. સંસાર ભીરુભિઃ વર્ણિયમ સંભજનીયમ, એનું સારી રીતે સેવન કરવું જોઈએ. ભજન તો સેવન કરવા યોગ્ય છે, ભજન કરવા યોગ્ય છે, પૂજનીય છે. જે લોકો સંસારની પૂજા નથી કરતા એ લોકો આદિત્યના આ જે સ્વરૂપભૂત તેજ છે એની પૂજા કરે છે, એનો આદર કરે છે, એને પસંદ કરે છે. યમે વૈશ વૃણોતે તેન લભ્ય, જે પરમાત્માને પસંદ કરે એને પરમાત્મા પ્રાપ્ત થાય. તો એ લોકો આને પસંદ કરે. વર્ણિયમ સંભજનીયમ સમ્યક ભજનીયમ. કથમ ભજનીયમ? ભાઈ આદિત્યનું તેજ છે એનું ભજન, એનું સેવન, એનું વર્ણન કેમ કરવું જોઈએ? તો કે ધ્યાયમયતિ,
તો કહે છે કે તમ ધ્યાયમાં, બસ એમનું ધ્યાન કરીએ છીએ, એ તમે એનો આદર કરીએ છીએ, એ તમે એનું સેવન કરીએ છીએ. ટૂંકમાં આપણા મનમાં જેની વિચારધારા ચાલતી હોય એનું આપણે સેવન કર્યું કહેવાય. જે વસ્તુના વિચારો મનમાં ચાલતા હોય એ જ આપણે માટે તો તે વખતે જગત છે, એને જ આપણે પસંદ કર્યું. તો આ મહાત્માઓ છે જે સંસારથી ડરેલા છે, એ લોકો પોતાના મનને આ સંસારના વિચારમાં પડવા દેતા નથી, પરંતુ પ્રયત્નપૂર્વક આદિત્યનું જે અત્યંત પૂજનીય તેજ છે એનું ધ્યાન કરતા હોય છે. કેવું ધ્યાન કરે છે કે ટીકા કરે છે, વિજાતે વૃત્તિ તિરસ્કારેણ સજાતે વૃત્તિ સંચાન ગોચર સંતાન ગોચરમ કુર્મહેતી. મહાત્માઓ કહે છે કે આ બધી વિજાતીય વૃત્તિઓ છે, એ સિવાયની વૃત્તિઓ છે, બધાનો અમે તિરસ્કાર કરીને જે સજાતીય વૃત્તિ છે, અર્થાત એ જ આદિત્યનું તેજ છે, એ જ વૃત્તિનો પ્રવાહ મનમાં જાળવી રાખીએ છીએ, એ રીતે અમે એનો આદર કરીએ છીએ. તો એનો પૂજ્ય આદરપૂર્વક એનું અમે ધ્યાન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. અમારા મનમાં એને સ્થાન આપે છે, હૃદયમાં સ્થાન આપે છે, બીજી બધી વસ્તુને હટાવી દઈએ છીએ અને અમે એને સ્થાન આપીએ છીએ. એ રીતે મહાત્માઓ એનો આદર કરે છે. તમકમ એ કોણ છે ભાઈ? એ કોણ છે? દેવ. દેવ એટલે કે સ્વપ્રકાશ, સ્વયં પ્રકાશ જે આદિત્ય દેવતા છે એનું જે અત્યંત ભજનીય, સેવનીય, પૂજનીય તેજ છે એનું અમે આદર કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, અર્થાત એ વૃત્તિ પ્રવાહ જાળવી રાખીએ છીએ. એ કોણ છે જેના તેજનું તમે ધ્યાન કરો? તમકમ તો કહે છે ધ્યો યો ન પ્રચોદયત નિત્યશઃ यह अस्माकं धियः वृत्ति अंतर्यामी सन्न धर्मादिषु चोदयति प्रेरयति. ये भगवान आदित्य केवा है? तो कि अंतर्यामी सन्न, ये हमारा अंतर्यामी है, ये परमात्मा है. એટલે આદિત્યનું તેજ એટલે જ્ઞાન સ્વરૂપ. આદિત્ય પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. મારે વાસ્તવમાં એ જ પરમાત્મા છે. અમે ભગવાને કહ્યું પણ ખરું કે સૂર્યમાં જે તેજ છે મારું તેજ, અર્થાત હું જ સૂર્ય રૂપે પ્રકાશું છું. અને એ પણ કહેવામાં આવ્યું ને, ધ્યેય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સરસજાસન સન્નિવિષ્ટ. સૂર્યમંડળ જે નારાયણ છે, જે કમળના આસન પર વિરાજમાન છે, એનું ધ્યાન કરવું જોઈએ. એ સૂર્ય નારાયણ છે, એ ભગવાન નારાયણ વાસ્તવમાં અંતરાત્મા છે, અંતર્યામી છે, અને અમારી વૃત્તિઓના સાક્ષી જે પ્રેરક છે, અમારી વૃત્તિને પ્રેરણા આપે છે. અસ્માકમ ધિય, ધિય એટલે કે બુદ્ધિ એટલે કે વૃત્તિઓ, અંતર્યામી સન્ન ચોદયતી પ્રેરયતી, અમારી વૃત્તિઓને ઉર્ધ્વ દિશામાં પ્રેરિત કરે છે. આમ તો વૃત્તિઓ તો સતત ફર્યા ચાલ્યા જ કરતી હોય છે, પણ આદિત્ય જે અંતર્યામી છે અમારી વૃત્તિઓને ઉર્ધ્વ દિશામાં, કઈ ધર્માદિશુ, ધર્મ અને મોક્ષની દિશામાં અમારી વૃત્તિને પ્રેરણા કરે છે. એવા ભગવાન જે અંતર્યામી આદિત્ય છે અને અત્યંત વર્ણનીય પૂજનીય તેજનું અમે ધ્યાન કરીએ છીએ. એ આદિત્ય. તો ભાઈ આ સ્ત્રી વંશમાં જે બીજું એક મૂળ જે કહેવામાં આવ્યું એ કોણ છે? આદિત્ય. કયા આદિત્ય? જેની મહાત્માઓ સદા જેનું ધ્યાન કરે છે એ આદિત્ય. તસ્ય સર્વાત્મતામાં, આદિત્ય સર્વાત્મા છે. એ વાત ગ્રંથકાર પછીના શ્લોકમાં કહે છે. આપો જ્યોતિ રસો મૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરો. એ મંત્ર છે, એની વ્યાખ્યા 61મા શ્લોકમાં કરે છે. આપો જ્યોતિષ તથા બ્રહ્મ ભૂર્ભુવસ્વારસો મૃતમ ઓંકાર નામા ભગવાન આદિત્યો મૂલમીરિતઃ. આપો જ્યોતિષ તથા બ્રહ્મ ભૂર્ભુવ સ્વરો. એ જ વસ્તુ કહે. આપ જ્યોતિ તથા બ્રહ્મ ભૂર્ભુવ, દેન સુવહ કે સ્વ, ભૂર્ભુવ સ્વ ઓમ. એમણે આપો જ્યોતિ રસ, આ રસ જે છે ને એમણે જરા જુદું મૂક્યું. આપો જ્યોતિ એમના છંદ માટે, આપો જ્યોતિષ તથા બ્રહ્મ
ભૂર્ભુવ સ્વ પછી રસ મૂકવામાં આવ્યો. આમાં શું થયું કે સ્વમાં એક વિસર્ગ છે, એના પછી રસ છે. વિસર્ગ પછી જયારે ર આવે ત્યારે વિસર્ગનો પણ રેફ થઈ જાય. અને એટલું જ નહીં, પરંતુ બીજા એક સૂત્રથી એ રેફનો લોપ થઈને આગળનો સ્વર હોય દીર્ઘ થઈ જાય. એટલે સ્વહ નું સ્વર, આ ર નો લોપ થઈને સ્વા થઈ ગયું. એટલે સ્વા રસ છે. તો સ્વા અને રસ પણ ખરેખર શું છે? સ્વ રસ. અમૃતમ તો ટીકાકાર સમજાવે છે. પહેલા આપો જ્યોતિ રસો મૃતમ બ્રહ્મ. બ્રહ્મ બ્રહ્મ એટલે કોણ કે છે? યો બ્રહ્મ અવ્યાકૃતો ઉપાધિ બ્રહ્મ રૂપ. જે આદિત્ય છે એ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કોણ? અવ્યાકૃત ઉપાધિ બ્રહ્મ રૂપ. અવ્યાકૃત જેની ઉપાધિ છે એ સગુણ બ્રહ્મ, જગતનું કારણ. ઉર્ધ્વમૂલમ અધશાખમ. આ જગતનું મૂળ તો ઉર્ધ્વ છે. પરમાત્મા જગતનું મૂળ છે. પરમાત્મા મૂળ ક્યારે બની શકે? માયા રૂપી ઉપાધિથી પરમાત્મા જગતનું કારણ બને, સ્વયં જગતનું કારણ ન બને. એને માયા કહો, પ્રકૃતિ કહો, અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો. એટલે અવ્યાકૃત ઉપાધિ બ્રહ્મરૂપ. જે આદિત્ય પેલા બ્રહ્મ છે, અથવા અવ્યાકૃત કે માયા જેની ઉપાધિ છે, જે જગતનું કારણ છે, એવા આદિત્ય સગુણ બ્રહ્મ. એ જ પછી શું થાય છે? આપહ. આપહ એટલે શું? હિરણ્યગર્ભ ઉપાધિભૂત અપંચીકૃત ભૂતરૂપ. એ પછી અવ્યાકૃત કે અવ્યક્ત કે માયામાંથી પંચ મહાભૂતની ઉત્પત્તિ થઈ. તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આકાશાદ વાયુ વાયુ અગ્નિ અગ્નિ આપહદ્ભ્ય પૃથ્વી. આમ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ અવ્યાકૃત માયામાંથી. એ પંચમહાભૂતનું નિર્દેશ આપહ શબ્દથી કરવામાં આવે. આપણે જ એટલે પંચમહાભૂતનું એક મહાભૂત અહીંયા દર્શાવવામાં આવ્યું. એ દ્વારા પંચમહાભૂતનો નિર્દેશ છે. તો કેવા પંચમહાભૂત? આ પંચીકૃત. પહેલા પંચમહાભૂતની ઉત્પત્તિ થાય ત્યારે સૌથી પહેલા એ તન્માત્રા કે સૂક્ષ્મ અવસ્થામાં હોય, પછી એમના તમામ અંશનું સ્થૂળીકરણ થાય. આપહ હિરણ્યગર્ભ અવ્યાકૃત ઉપાધિ જે છે ઉપાધિ બ્રહ્મરૂપ. પછી હિરણ્યગર્ભ ઉપાધિભૂત પંચીકૃત ભૂતરૂપ. પછી એ પંચ જયારે સૂક્ષ્મ તત્વનું જયારે સર્જન થાય ત્યારે એની ઉપાધિ છે ચૈતન્ય હિરણ્યગર્ભ કહેવાય. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્યમ. તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર બન્યા આ પંચીકૃત પંચમહાભૂતમાંથી. એટલે એ જેની ઉપાધિ જેવા હિરણ્યગર્ભ એ પણ એ જ છે. જ્યોતિ તતો જ્યોતિ વૈશ્વાનરાત્મક. જ્યોતિ એટલે અગ્નિ. એટલે વૈશ્વાનર અગ્નિ જે છે ને એ વૈશ્વાનર કે વિરાટ પુરુષના અધિષ્ઠાન દેવતા છે. એટલે વિરાટ પુરુષ જે છે, વિરાટ પુરુષ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય. એની જયારે આરાધના કરવામાં અગ્નિ દ્વારા આરાધના કરવામાં. અગ્નિ એના અધિષ્ઠાન દેવતા છે. એટલે જ્યોતિ એટલે અગ્નિ એ હિરણ્ય ગર્ભમાંથી વિરાટની ઉત્પત્તિ થઈ. વૈશ્વાનર કહો કે વિરાટ કહો, વૈશ્વાનરાત્મક. આપો જ્યોતિ રસ. પછી ભૂર્ભુવ સ્વ. એ ભૂર્ભુવ સ્વ ભૂરાદિ પદત્રય વાચ્ય. ભૂહુ ભુવ સ્વ આ ત્રણ પદ છે. એ કોનો નિર્દેશ કરે? અર્થ શું થાય? તો કે લોક, વેદ, અવસ્થા, દેવત્રયાત્મક. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન. ત્રયીમ એટલે ત્રણ વેદ, તિસ્રો વૃત્તિ ત્રણ અવસ્થા, ત્રિભુવન એટલે ત્રણ લોક, ત્રણ દેવતાઓ એ કહેવામાં આવ્યું. તો લોક ભૂહુ ભુવ સ્વ લોક, વેદ ઋગ યજુઃ સામ, અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, દેવ અગ્નિ વાયુ અને સૂર્ય. તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એટલે ભૂર્ભુવ સ્વ એ થયું. રસ રસ સારભૂત. યદ્વા વાસંતરસવદ
નાના અવસ્થા વિકાસ હેતુ. એટલે 3 લોક છે, 3 વેદ, 3 અવસ્થા અને 3 દેવતાઓનું સર્જન થયું. એટલે પહેલા બ્રહ્મ એટલે અવ્યાકૃત, પછી આપહ એટલે કે હિરણ્યગર્ભ, પછી જ્યોતિ એટલે કે વિરાટ, પછી ભૂર્ભુવ સ્વઃ એટલે આ 3 લોક કહો, 3 દેવતાઓ, 3 વેદ, 3 અવસ્થાઓ એમ કરીને સમગ્ર જગત. એમાંથી રસ સારભૂત એ રસજન્ય અથવા યદ્વા વાસંત રસવદ નાના અવસ્થા વિકાસ હેતુ. અથવા વસંત ઋતુનો જે રસ હોય છે ને એમાંથી આ વૃક્ષોની અનેક બધી અવસ્થાઓનો વિકાસ થાય છે. વસંત ઋતુમાં વૃક્ષ છે, આ પાંદડાઓ છે, ફૂલ છે, ફળ છે, આ બધાનો વિકાસ થાય છે ને. એ વિકાસ છે રસમાંથી. કયો રસ? વસંત ઋતુનો જે રસ છે એ રસ છેવટે આ બધા રૂપમાં પરિણમે છે. વાસંત રસ એટલે વસંત ઋતુનો રસ. વાસંત રસવદ નાના અવસ્થા વિકાસ હેતુ. વસંત ઋતુનો રસ જેવી રીતે આ વૃક્ષની ભિન્ન ભિન્ન અવસ્થાઓના વિકાસનો હેતુ છે, તેવી રીતે આ રસ છે પણ આ જગતની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો વિકાસનો હેતુ છે. આજે સમગ્ર જગતના રૂપમાં આ પરમાત્મા પ્રગટ થયો. પરમાત્મા જે આદિત્ય છે એ પહેલા બ્રહ્મ એટલે કે અવ્યાકૃત કારણ અવસ્થા, પછી હિરણ્યગર્ભ સૂક્ષ્મ અવસ્થા, પછી વૈશ્વાનર સ્થૂળ અવસ્થા, પછી આ 3 લોક, 3 દેવ, 3 અવસ્થા, 3 વેદ, એ વધારે વળી પાછી એની વિસ્તૃત અવસ્થા. એમાંથી રસ એટલે એથી પણ બધી પ્રકારની વિગતો જે છે એ રચાય એમાંથી. આ પ્રકારે એક જ આદિત્ય પરમાત્મા છે એ સર્વનો આત્મા છે. એનું સર્વાત્મત્વ અર્થે બહુ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવે. અમૃતમ જ્ઞાત મોક્ષ હેતુ. આ આદિત્યને પરમાત્માનું જ્ઞાન જયારે થાય ત્યારે અમૃત એટલે કે મોક્ષનું કારણ બની જાય. ટીકાકાર કહે છે આગળ, અધ્યાત્મમ અધિદૈવમ ચ તદ્ધ્યાન પ્રકાર યોગ યાજ્ઞવલ્ક્યેન ઉક્ત. એક યોગી યાજ્ઞવલ્ક્ય છે એમણે અધ્યાત્મ અને અધિદૈવ, અધ્યાત્મ વ્યક્તિગત, અધિદૈવ એટલે કે દૈવના સ્તરે, સમષ્ટિના સ્તરે, એટલે એ બે તદ્ધ્યાન પ્રકાર અને અધ્યાત્મ અને અધિદૈવના ધ્યાનનો પ્રકાર આ યોગી યાજ્ઞવલ્ક્ય આ રીતે કહે છે. રવિ મધ્યે સ્થિત સોમ, સો મધ્યે હુતાશન, તેજો મધ્યે સ્થિતમ સત્યમ, સત્ય મધ્યે સ્થિતોચ્યુત હેતિ. રવિ મધ્યે સ્થિત સોમ, આ સૂર્યની અંદર ચંદ્ર છે. આ રીતે ધ્યાનનો પ્રકાર બતાવે છે. એક તો આપણને અધ્યાત્મ અધિદૈવ બતાવે છે, ધ્યાનનો પ્રકાર સૂર્યની મધ્ય ચંદ્ર છે. સો મધ્ય હુતા, ચંદ્રની મધ્યમાં અગ્નિ છે. આ ચંદ્ર એટલે જળ, એની મધ્યમાં અગ્નિ છે. તેજો મધ્ય સ્થિતમ સત્યમ, અગ્નિની અંદર સત્ય છે. સત્ય એટલે કે પંચમહાભૂત, સત્ય ત્યચ્ચ, સ્થૂળ ને સૂક્ષ્મ. સત્ય મધ્ય સ્થિત અચ્યુત, એની વચ્ચે અચ્યુત આપણે કહ્યું ને, જે સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ. તો ભગવાન અને સૂર્યમંડળમાં ભગવાન નારાયણનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રકારે કે સૂર્યમંડળમાં તો કે પહેલા ચંદ્રમા છે, ચંદ્રમામાં અગ્નિ છે, અને અગ્નિની અંદર સત્ય છે, સત્યમાં આ અચ્યુત પરમાત્મા છે. એથી અતએવ સાર્ધ ત્રિમાત્ર પ્રણવાચ્ય. આ પ્રકારે સાર્ધ ત્રિમાત્ર, 3.5 માત્ર, ઓમકારની 3.5 માત્રા કહેવામાં આવે. અકાર, ઉકાર, મકાર, આ પ્રત્યેક એક માત્રા છે. 2 ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે ગાળો છે એને અમાત્રા કે અર્ધમાત્રા કહેવામાં આવે છે. એટલે સાર્ધ ત્રિમાત્ર, 3.5 માત્રા જે છે પ્રણવાચ્ય. આ પ્રણવ દ્વારા આ બધું કહેવામાં આવે છે. આ પ્રણવ દ્વારા આ પરમાત્માનો નિર્દેશ, સગુણ બ્રહ્મનો નિર્દેશ થાય છે, સર્વાત્માનો નિર્દેશ થાય છે. એવં સશિરસ્ક સાવિત્રી પ્રતિપાદ્ય
स भगवान आदित्य એટલે કેવું પછી એક સરસ શ્લોકમાં ઓમકાર નામા ભગવાન આદિત્યો મૂલ મીલિત ઓમકાર ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આ મંત્રની વ્યાખ્યા કરવામાં આવી સશિરસ્ક ખરે ગાયત્રી મંત્ર તો તત્સવિતુર્વરેણ્યમ ટીમાણી શરૂ થાય એનું આગળ મસ્તક કયું છે ઓમ ભૂર્ભુવ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ એટલે ભૂર્ભુવ સ્વઃ પછી ઓમકાર નામા ઓમ એનું સૌથી પહેલું શિરણ એવમ એટલે ઓમકારની વ્યાખ્યા શું કરી અતએવ સાર્ધ ત્રિમાત્ર પ્રણવાચ્ય માટે ઓમકાર તેનો નિર્દેશ થાય ઓમ ભૂર્ભુવ સ્વઃ ઓમ તત્સવિતુર ઓમકાર જે કહેવામાં આવે છે એ જ ભૂર્ભુવ સ્વથી કહેવામાં આવે છે એ જ ગાયત્રી ત્રણ માત્રાથી કહેવામાં આવે છે તો અકાર કહો ભૂ કહો તત્સવિતુર્વરેણ્યમ ઉકાર ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ મકાર સ્વઃ ધિયો યો નઃ પ્રચોદયાત આ પ્રકારે અને તુલના સરખાવવામાં આવે છે એટલે સશિરસ્ક સાવિત્રી પ્રતિપાદ્ય સ ભગવાન આદિત્ય અપી એટલે ઓમકાર નામા ભગવાન આદિત્ય મૂળ મીલિત એ ભગવાન આદિત્ય છે અપી નામાત્ર ભિન્ન હિરણ્ય ગર્ભ કરતા નામ જ જુદું છે બાકી હિરણ્ય ગર્ભથી કહેવામાં આવ્યું એ આદિત્યથી કહેવામાં આવે છે મૂળતયા ઉક્ત આદિત્ય છે એ સ્ત્રી વંશના મૂળ રૂપે કહેવામાં આવે છે સ્વારસહેતી રેફલોપેન દીર્ઘહેતી આપણે જે આગળ કહી ગયા કે સ્વહ ને રસ છે એમાં પેલા રેફનો સ્વરનો રનો લોપ થયો અને આ થયો દીર્ઘ ઇતિ દ્વયો અર્થ આ બે શ્લોકનો આ પ્રકારનો અર્થ છે એટલે આદિત્ય જો ગ્રંથકારની કેવી મહાનતા છે ને આદિત્ય શબ્દ આવે એટલે હમણાં બધું કહી દીધું ભાઈ કયા પુરાણ છે ને ખાલી આદિત્ય નામ દઈને એમને સંતોષ ના થયો આદિત્ય આવે એટલે આદિત્યની જે ગાથા છે એમણે ગાઈ એમની મહાનતા છે એમના અર્થે કહી અને એ દ્વારા આ ગાયત્રી મંત્ર એ બધાની પણ સુંદર વ્યાખ્યા કરી દીધી પછી આગળ કહે છે 62 શ્લોકમાં આદિત્યાદંભિણી પ્રાપ્તા તસ્યા વાક્ સર્વવક્ત્રગા કશ્યપો નૈર્ધ્રુવિર્વાચઃ નૈર્ધ્રુવે શિલ્પકશ્યપઃ હવે જો આદિત્ય અંભિણી જો અહીંયા મહિલાઓ છે અંભિણી વાક છે એ બંને સ્ત્રીઓ છે એટલે આપણે જો આ વૈદિક પરંપરાની અંદર પણ આ પરંપરાનો પ્રારંભ આ વેદની અંદર આ જે ઋષિઓ છે સ્ત્રી ઋષિ જે છે એમનો આ રીતે ઉલ્લેખ છે વાઘ અને અંભિણી એમના નામથી સ્તોત્ર પણ છે અને તેથી એટલે આ જે પ્રશ્ન કરવામાં આવે છે ને કે ભાઈ સ્ત્રીઓનું શું સ્થાન છે ઉત્તમ સ્થાન છે ઋષિઓનું સ્થાન છે મંત્ર દ્રષ્ટાનું સ્થાન છે આ જ્ઞાન પરંપરામાં એકદમ આગળ રહેલી છે આદિત્ય પાસેથી અહીંયા અંભિણી લખ્યું પણ અંભિણ હોવું જોઈએ અંભિણી વિદ્યા પ્રાપ્ત કરી તસ્યા વાક વાક એટલે વાણી સરસ્વતી સર્વવક્ત્રગા સર્વેશામ આસ્યગતા વાઘ અભિમાનની દેવતા પ્રાપ્ત બધાના મુખમાં જે વાણી રહેલી છે ને એ જ એની અભિમાની દેવતા છે એને વાઘ કહેવાય એ વાઘ દેવીએ અંભિણી પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી કશ્યપો નૈર્ધ્રુવી વાચ વાઘ પાસેથી નૈર્ધ્રુવી કશ્યપે આ વિદ્યા પ્રાપ્ત કરી નહીં ધ્રુવે શિલ્પ કશ્યપ નહીં ધ્રુવી કશ્યપ પાસેથી શિલ્પ કશ્યપે વિદ્યા પ્રાપ્ત કરી પછી આગળ કહે છે કશ્યપો હરિત શિલ્પાદ પ્રાપ્તો વાર્ષગણો સિતઃ હરિતાત કશ્યપાદ વિદ્યામ
बाध्योगश्चासितात् तथा जिह्वावान् इति विख्यातः ततो वाजश्रवा मुनिः। कश्यपः हरितः शिल्पात् प्राप्तः। हरित कश्यप एमणे शिल्प कश्यप प्राप्त करे। वार्षगण असितः हरितात् कश्यपात् विद्याम। तो वार्षगण असित से एमणे हरित कश्यप से विद्या प्राप्त करे। बाध्योग च असितात् પછી આ जिह्वावान बाध्योग च असितात् तथा जिह्वावान विख्यात है। आ बाध्योग जिह्वावान એ પ્રસિદ્ધ છે। એમણે આ વાર્ષગણ અસિત પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી। બાધ એ જ છે, બાધ્યોગ છે, બાધ્યોગ્ય નથી। बाध्योग। ततः वाजश्रवा मुनि एमनी पासेथी वाजश्रवस जो खरेखर तो आ जिह्वावान बाध्योग पासेथी वाजश्रवा जैसे एमनी पहली विभक्तिનું रूप थाय तो वाजश्रवस नामना मुनिए ये विद्या प्राप्त करे। પછી આગળ કહે છે वाजश्रवसश्च कुश्रीः उपवेशिष्व कुश्रितः उपवेशेस्तु सम्प्राप्तात् मुनिरुद्दालकोरुणात्। वाजश्रवसः च कुश्री। आ वाजश्रवस पासेथी कुश्री नामना ऋषि है। कुश्री पासे उपवेशी नामना ऋषि है। उपवेशिश्च कुश्रितः कुश्री पासेथी उपवेशी ऋषि प्राप्त करे। उपवेशेस्तु संप्राप्ता मुनि उद्दालकः। उपवेशी पासेथी उपवेशेस्तु संप्राप्तान् मुनि उद्दालक अरुणात्। उपवेशेषु संप्राप्तात् अरुणात् उद्दालकः मुनिः एवं अर्थ है। उपदेश पासेथी अरुण ऋषि जेमणे प्राप्त करे एमनी पासेथी उद्दालक मुनि प्राप्त करे। उपवेशेस्तु विद्यां संप्राप्तात् अरुण संज्ञात् उद्दालको मुनि संप्राप्त इति। तथा च उपवेशी शिष्य अरुण शिष्य उद्दालक। आ श्लोक में थोड़ू कन्फ्यूजन है એટલા માટે આનો અર્થ એવો છે ઉપવેશેस्तु संप्राप्तात् अरुणात् पांचमी विभक्ति ने भेगी करवानी। उपवेशी पासेथी संप्राप्त जेणे करी छे एवा अरुण ऋषि है एनेथी मुनि उद्दालक एनी पासेथी उद्दालक मुनिए विद्या प्राप्त करी। याज्ञवल्क्यस्ततः प्राप्तः याज्ञवल्क्यात् तथा सुरिः असुरायण नामापि प्राप्तवानासुरैस्त्वयम्। याज्ञवल्क्य ततः प्राप्त है तो उद्दालक पासेथी याज्ञवल्क्य विद्या प्राप्त करे। याज्ञवल्क्य तथा आसुरी याज्ञवल्क्य आसुरी ऋषि विद्या प्राप्त करे। आसुरायण नामापि प्राप्तवान आसुरेस्तु अयम। અને પછી આસુરી પાસે भी आसुरायण नामना જે મુનિ છે એમણે વિદ્યા પ્રાપ્ત કરી। પછી શું કહે છે आसुरायणतः प्राप्तः राश्नीपुत्रो महामुनिः
मांडूकायन शिष्यो यः सांजीवी पुत्र एरितः स एव पुनरप्येताम् प्राश्नीपुत्रादवाप्तवान्। आसुरायणतः प्राप्तः प्राश्नीपुत्रो महामुनि। આસુરાયણ પાસેથી પ્રાશ્નીપુત્ર છે જે મહામુનિ છે એમણે આસુરાયણ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. માંડુકાયન શિષ્યો સાંજીવી પુત્રૈરિતઃ. હવે જેને માંડુકાયનના શિષ્ય કહેવામાં આવેલા, ડાબી બાજુ માંડુકાયન છે, માંડુકાયનના પુત્ર સાંજીવી પુત્ર કહેવામાં આવ્યા હતા. સૈવ પુનઃ એ સાંજીવી પુત્રે एताम प्राश्नी पुत्राद वाप्तवान. એ સાંજીવી પુત્રે જે માંડુકાયનના શિષ્ય કહેવામાં આવ્યા હતા એમણે આ પ્રાશ્ની પુત્ર પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. આમ સાંજીવી પુત્રના બે ગુરુઓ કહેવામાં આવ્યા. પછી આગળ કહે છે પૌતિમાશી સુતાંતાયે સ્ત્રીનામ્નાંતા ઉદીરિતાઃ પ્રાચીન યોગી પુત્રાદ્યાઃ સર્વે પુન્નામ વર્જિતાઃ સાંજીવી તનયસ્યૈષા જ્ઞેયા શિષ્ય પરંપરા. તો પૌત્રિમાસી સુદાંતા છેક પહેલું પૌત્રિમાસી સુદ સુધી એનો પૂરી થનારી જે સ્ત્રી નામાંતા ઉદીરિતા, સ્ત્રીના નામથી જે સ્ત્રી નામથી જેનો અંત આવે છે એવી જે આ પરંપરા જે છે જે પૌત્રિમાસી સુદ સુધીની છે. પ્રાચીન યોગી પુત્રાદ્યા. હા અચ્છા, પ્રાચીન યોગી પુત્રાંતા. અચ્છા, ઉપર જ છે સાંજીવી પુત્ર ઉપર જ પ્રાચીન, બરાબર છે. તો પ્રાચીન યોગી પુત્રાદ્યા સર્વે પુન્ના વર્જિતા. પ્રાચીન યોગી પુત્રથી માંડીને તો બધા જ નામ છે એમાં કોઈ પુરુષ નામ નથી, એટલે એ તો સ્ત્રી વંશ છે જેમાં કોઈ શંકા નથી. પણ અત્યાર સુધીના જે હતા એ બધા નામો પુલ્લિંગ પછી રચાયેલા હતા. સાંજીવી તનશ્ચૈષા જ્ઞેયા શિષ્ય પરંપરા, એટલે પ્રાચીન યોગી પુત્રથી માંડીને છેક પૌત્રિમાસી પુત્ર સુધીની જે પરંપરા છે બધા સાંજીવી પુત્ર જે છે એના બધા શિષ્ય પરંપરા છે. એ પ્રકારે સમજી લેવાનું. એટલે 10મા પાન પર ટીકા કરે છે વિપર્યયેણ પ્રાચીન યોગી પુત્રાદ્ય પૌત્રિમાસી સુદ પર્યંતાય ઉક્તા સ્ત્રીનામાંતા સત્સ્ત્રીણામ માતૃણામ નાભિ અંતા મનોહરા અંતા મનોહરા. એ સ્ત્રી નામથી અંત આવે છે માટે મનોહર છે. આ બધા નામ છે સ્ત્રી નામાંતા સસ્ત્રી. આ સ્ત્રીઓ પણ કેવી છે? બધી સતી સ્ત્રીઓ છે. માતૃણામ માતા, માતાના નામ પછી બધા ઋષિઓ નામ પછી જે આવે છે સાંજીવ પુત્રથી માંડીને પછી સુધી મનોહરા. તે એ બધા નામ કેવા છે? મનોહર, મનને આનંદ આપનારા છે. પ્રશંસામ ગતા તેથી એ પ્રશંસાને પ્રાપ્ત થયેલા છે બધા. ઇતિ યાવત અંત પ્રાંતેન્તિકે નાશે સ્વરૂપેતિ મનોહરેતિ વિશ્વ. અંત શબ્દનો અર્થ મનોહર પણ કરવામાં આવે, એટલે કહ્યું મનોહરા. મનોહર એટલે પ્રશંસા પ્રાપ્ત, મનને હરણ કરનાર પ્રશંસાને પ્રાપ્ત થયેલા આજે બધા આ જે ઋષિઓ છે તે સર્વે પુત્ર પુન્નામ વર્જિતા. એ બધા એમનો પછીની આ જે સાંજીવ પુત્રથી માંડીને જે પછીના શિષ્યો છે એમાં કોઈ પુરુષ નામ નથી આવતું છે. કાર્ય એશા પૌતિમાસી સુતાંત રૂપા સાંજીવી તનસ્ય શિષ્ય પરંપરા જ્ઞેયા. આ સાંજીવી પુત્ર જે છે ત્યાંથી માંડીને પૌતિમાસી પુત્ર સુધી અંત આવનારી એ શિષ્ય પરંપરા છે. એ આ સ્ત્રી વંશ જાણવો જોઈએ. આ પ્રકારે આખો આ જે ચાર્ટ છે એ બધો આપણને
પૂરેપૂરો સમજાવવામાં આવ્યો. હજી ચાર્ટમાં વચ્ચે થોડા ભેદભાવ છે એ સમજાવશે, પણ 14મા પાના પર કહે છે સાંજીવી પુત્ર અભેદ. સાંજીવ પુત્ર છે ત્યાં સુધીમાં અભેદ છે. એની પહેલા આ બધી પરંપરાઓ આવે. દ્વિધા વિનિર્ગતા વિદ્યા ह्यादित्या च स्वयंभुवः सांजीवी तनये त्वैक्यम् प्राप्ता लोके नदी यथा. तो द्विधा विनिर्गता विद्या ह्यादित्या च स्वयंभुवः. આદિત્યમાંથી અને સ્વયંભૂમાંથી આ બંને રીતે આ વિનિર્ગતા વિદ્યા, આ વિદ્યા જે છે એનો પ્રારંભ થયો. વિદ્યા એમાંથી ઉત્પન્ન થઈ. વિનિર્ગતા આદિત્યમાંથી અને સ્વયંભૂમાંથી આ વિદ્યાના પ્રવાહ જે છે એ ઉદ્ભવ્યો. આ રીતે બે રીતે વિદ્યાનો પ્રવાહ બે સ્થળથી ઉદ્ભવ્યો. સાંજીવી તનયેતુ ઐક્યમ પ્રાપ્ત. એ બંને પ્રવાહ જે છે જેનું ઉદ્ભવ સ્થાન ભિન્ન ભિન્ન હતા એ સાંજીવ પુત્ર પાસે બંને પ્રવાહ મળી ગયા. એ કેવી રીતે ભાઈ? લોકે નદી યથા. જે લોક આપણા લોકની અંદર પણ નદી પણ જેમ કે અહીંયા છે આપણી ગંગોત્રી ગોમુખમાંથી તો કે ભાગીરથી, અને પછી ત્યાં કેદારનાથમાંથી તો કે મંદાકિની, અને બદ્રીનાથમાંથી અલકનંદા. આ બધી આવે પછી એટલે પેલા અલકનંદા અને મંદાકિનીના બે પ્રવાહ છે એ રુદ્રપ્રયાગમાં એક થયા, અને ત્યાંથી અલકનંદા કહેવાય. અલકનંદા અને ભાગીરથી દેવપ્રયાગમાં મળ્યા. આ પ્રકારે આ પ્રવાહ જે નદીઓ જેમ મળે છે તેવી રીતે આ બે જ્ઞાનની પરંપરા રૂપી નદી છે એ પણ સાંજીવ પુત્ર પણ એમનો સંયોગ થયો. તો આ નદી યથા એ દ્રષ્ટાંત સમજાય પછીના શ્લોકમાં. શૃંગદ્વયાદ વિનિર્ગમ્ય પર્વતસ્ય યથા નદી યદ્દૂરં સમાગત્ય ક્વચિદેકૈવ જાયતે. શૃંગદ્વયા બે શિખરમાંથી વિનિર્ગમ્ય પર્વતસ્ય યથા નદી. જેવી રીતે બે જુદા શિખરમાંથી જેમ કે બદ્રીનાથ અને આ ગંગોત્રી એમાંથી શિખરમાંથી જે પ્રવાહ ઉત્પન્ન થયા. પર્વતસ્ય યથા નદી કિયત દૂરમ સમાગત્ય. કેટલેક દૂર જઈને પછી સમાગત્ય બે મળી જાય છે. ક્વચિત એકાએવ જાયતે. કોઈ જગ્યાએ પછી એક જ બની જાય છે, પછી કોઈ ભેદ રહેતો નથી. તેવી રીતે અહીં પણ શું થયું કહે છે બ્રહ્મ સૂર્ય વિનિર્યાતા ह्यन्य विद्या नदी तथा सांजीवी तनयं प्राप्य शिष्यद्वैधं जहाव्ययम्. ब्रह्म सूर्य विनिर्याता. ब्रह्मण सूर्याच द्वि अधिक निर्गमेन अन्यवत भासमानाय विद्यारूपा नदी. બ્રહ્મમાંથી અને સૂર્યમાંથી દ્વધિક નિર્ગમન. આ બે જગ્યાએથી એનું નિર્ગમન થાય છે. એટલા માટે ત્યાં સુધી જાણે કે જુદી જુદી હોય એ પ્રકારે ભાસતી આ વિદ્યા નદી પણ સાંજીવી તનયમ પ્રાપ્ય. સાંજીવી પુત્રને પ્રાપ્ત કરીને દ્વૈધમ યમ જહૌ. આ વિદ્યા નદીએ પોતાની દ્વિધા બે પણ છોડી દીધું અને એક બની ગઈ. જેમ નદીના બે પ્રવાહો આમ જાણે જુદા જુદા દેખાય પછી એક બની જાય. શિષ્ય દ્વૈધમ શિષ્ય સંબંધિની દ્વિરૂપતામિદ્યાવત જહુ ત્યક્તવતી. આ શિષ્યરૂપી જે જુદાપણું હતું અને ત્યાં કરીને સાંજીવ પુત્રથી એક જ બની ગઈ. આ સાંજીવ પુત્ર એવું વેદમાં કહ્યું માટે આટલી વ્યાખ્યા કરી. એટલે આ ગ્રંથકારે આ પરંપરા પર જેટલું ચિંતન કર્યું છે એવું કદાચ કોઈ નહીં કર્યું હોય. આવું કંઈ પ્રાપ્ત થાય ને. બાકી તો આપણે તો મને યાદ છે ને આપણે જયારે આવે ત્યારે વાંચીને છોડી દીધું. એથી આગળ ક્યાં બધા ઋષિઓનું નામ તો વાંચવા પડે, વાંચી લેતા બસ.
તો એનું કેવું મહત્વ છે એ બધું આ ગ્રંથકારે બહુ ઉત્તમ રીતે પ્રગટ કરી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. वीर मारुते गंभीर मारुते
गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते गंभीर मारुते। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मनसा स्मरामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणाभये चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरिः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते।